વાત હવે વાવથરાદની કરીએ, જ્યાં વાવથરાદમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી પાણી વહેતા થયા। થરાદ એસટી ડેપોનો વર્કશોપમાં પાણી ભરાઈ ગયા છે। એસટી ડેપોનો વર્કશોપ પાણીમાં ગરકાવ થયો છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જુઓ, જ્યાં અત્યારે સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વાવથરાદની પરિસ્થિતિ જે પ્રમાણે જોવા મળી રહી છે તેને દર્શાવતા દ્રશ્યો સામે આવ્યા છે। નોંધનીય છે કે વાવથરાદમાં ભારે વરસાદથી અત્ર સર્વત્ર વરસાદી માહોલના કારણે પાણી ભરાઈ જતાની સાથે જ લોકોને પણ મુશ્કેલી થઈ, તો બીજી તરફ એસટી ડેપોના વર્કશોપમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે તેની અસર પણ ત્યાં દેખાઈ છે। મહત્વનું છે કે ભારે વરસાદથી એસટી ડેપોનો વર્કશોપમાં પણ ત્યાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાઈ જતા ત્યાં પણ લોકોને મુશ્કેલી થઈ છે। વાહન વ્યવહાર સૌથી વધુ વરસાદમાં પ્રભાવિત જોવા મળી રહ્યું છે। તમામ લોકોને એવા વિસ્તારો જ્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે ત્યાં ન જવા માટે પણ તંત્રે અપીલ કરવામાં આવી છે। આ વચ્ચે બનાસકાંઠા અને વાવથરાદમાં પણ જે લોકો ફસાયેલા તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ એસટી ડેપોનો વર્કશોપ પાણીમાં ગરકાવ થતાની સાથે જ ત્યાં પણ લોકોને મુશ્કેલી થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાજાજી રાજપૂત આપણી સાથે લાઈવ જોડાયા છે। કેવો માહોલ છે હાજાજી? ત્યાં સતત વરસાદી માહોલ જામ્યો છે। આવનારા સમય માટે શું વધુ આગાહી એ વિસ્તાર માટે? હવામાન વિભાગ દ્વારા આગાહી દેવામાં આવી છે કે 24 તારીખે સમગ્ર ગુજરાત ભારે વરસાદના ધ્યાન લઈને વાવથરાદની પણ આગાહી દેવામાં આવી છે। એટલે આગાહીને લઈ અને ગત રાત્રે રાત્રિની અંદર ભારે વરસાદ થતો હતો। એ વરસાદના કારણે અનેક વિસ્તારો અંદર પણ તો અત્યારે 39 પહોંચ્યું છે। ત્યાં જોઈ શકો છો જીવન આ છે થરાદનો વર્ગ એસટી ડેપો શોપ છે। આખો જે એસટી ડેપોનો વર્ગ શોપ છે એ પણના ગરકામમાં છે। એટલે કે જે વાવથરાદ જિલ્લામાં અનેક જે તાલુકાઓ અને શહેરી વિસ્તારો છે એ પણના ગરકામમાં છે। કે ભારે વરસાદના કારણે મોટા પાયે નુકસાન છે। આ એસટી ડેપોનો જે વર્ગ શોપ છે આખો પણ વાત કરવામાં આવે તો ગણેશ સોસાયટી છે તેની અંદર પણ ભારે પાણી ભરાઈ ચૂક્યો છે। અને જે નીચાણવાળા વિસ્તાર કે આશાપુરી વિસ્તાર ત્યાં પણ પાણી ભરાય છે। રાત્રે જે ભારે વરસાદ થયો એને લઈ અનેક જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર પાણી ભરાય છે। અને ત્યારે વાવથરાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ 24 તારીખે વાવથરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારબાદ તમામ જે શાળાઓ કોલેજો એ બધા પણ આદેશ કરવામાં આવ્યો અને ત્યારે મોડી રાત્રે વરસાદ થયો ત્યારે વહીવટી તંત્ર પણ રાજ્યના કલેક્ટર અને ચીફ ઓફિસર સહિતના રાત્રે મોડી રાત્રે 12 વાગે જે સ્થળો હતા જે પાણી ભરાતા ત્યાં વિસ્તારમાં પહોંચ્યા હતા। ત્યાં જે લોકો હતા લોકો ત્યારે રાત્રે 12 વાગે તે પહોંચી અને જે ઘટના આસપાસ તે 3 જગ્યાએ પહોંચી અને આ પણ આજે રાજપૂત આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે।